ચાલો આજના વિશ્લેષણની શરૂઆત એક નાનકડી વાર્તાથી કરીએ. આ વાર્તામાં બે પાત્રો છે. એક છે અર્જુન, એક યુવાન અને ઉત્સાહી રોકાણકાર જે ઝડપથી પૈસા કમાવવા માંગે છે, અને બીજા છે એના દાદા, જેઓ ખૂબ જ શાણા અને અનુભવી છે. બસ આ બે પાત્રોની વાતચીત દ્વારા આપણે રોકાણના કેટલાક પાયાના સિદ્ધાંતોને સમજીશું. તો વાર્તા કંઈક આમ શરૂ થાય છે. અર્જુન ટેન્શનમાં પોતાના ફોન પર સ્ટોક માર્કેટ જોઈ રહ્યો છે. એ મનમાં બબડે છે, અરે યાર, આ માર્કેટનું કંઈ નક્કી જ નથી. કાલે જ કોઈએ હોટ ટેપ આપી હતી અને આજે જુઓ, બધું લાલ ચોળ થઈ ગયું છે. ક્યારેય કંઈ કામ જ નથી કરતું. એના ચહેરા પરની નિરાશા એકદમ સાફ દેખાય છે. એના દાદા, જે આ બધું શાંતિથી જોઈ રહ્યા હતા, એ ધીમેથી હસ્યા અને બોલ્યા, અર્જુન, ચાલ, હું તને કોઈ સફળતાની નહીં પણ દુનિયાના સૌથી મોટા રોકાણકારની એક મોટી ભૂલની વાત કહું. અને એમણે વોરન બફેટની કારકિર્દીના શરૂઆતના દિવસોની એક ભૂલ વિશે વાત કરવાનું શરૂ કર્યું. આ કોઈ સફળતાની ગાથા નહોતી, પણ એમાંથી મળતી શીખ બહુ મોટી હતી. દાદા સમજાવે છે, જો બેટા, શરૂઆતમાં વોરન બફેટ પણ તારા જેવી જ ભૂલો કરતા. એ એવી કંપનીઓ ખરીદતા જે સસ્તી હોય પણ લગભગ ડૂબવાને આરે હોય, જેમ કે એમને પોતાની બર્કશાયર ટેક્સટાઇલ મિલ. એમણે પોતે જ આ સ્ટ્રેટેજીની સરખામણી રસ્તા પર પડેલા સિગારના ઠૂંઠા સાથે કરી છે, કે જેમાં બસ એક છેલ્લો મફતનો કશ બાકી હોય, પણ એક કશ પછી શું, કંઈ જ નહીં. અને પછી દાના આ વાતને આજના સમય સાથે જોડે છે. એ કહે છે, અર્જુન, આ સિગારના ઠૂંઠાવાળી વાત છે ને, એ બરાબર પેની સ્ટોક્સ જેવી છે. ઘણા નવા રોકાણકારો કોઈ શેર ખાલી એટલા માટે ખરીદી લે છે કારણ કે એનો ભાવ બહુ ઓછો હોય છે. પણ એ તો એક મફત કશ જેવું થયું. એ એક કશ માટે શું આખી જિંદગી ચાલેવા બિઝનેસનું મૂલ્ય ગુમાવી દેવાનું? આ ખૂબ જ ટૂંકા ગાળાની સોચ છે. દાદા હવે વાતને આગળ વધારે છે. એ સમજાવે છે કે બફેટની વિચારસરણીમાં એક બહુ મોટો અને ક્રાંતિકારી બદલાવ આવ્યો. કેવી રીતે એમણે સસ્તા બિઝનેસ ખરીદવાનું છોડીને ખરેખર મહાન બિઝનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને આ જ એ ટર્નિંગ પોઈન્ટ હતો જેણે બધું જ બદલી નાખ્યું. તો આટલો મોટો બદલાવ આવ્યો કઈ રીતે? દાદા સમજાવે છે કે આ બદલાવ પાછળ હતા એમના પાર્ટનર, મહાન ચાર્લી મંગર. એમણે બફેટને શીખવ્યું કે સસ્તા ભાવે ઠીકઠાક બિઝનેસ ખરીદવા કરતાં વાજબી ભાવે એક ઉત્તમ બિઝનેસ ખરીદવો એ હજારો ગણું સારું છે. બસ આ એક સલાહે બર્કશર હેથવેની આખી રોકાણ ફિલસૂફી બદલી નાખી. અર્જુન તરત જ પૂછે છે, પણ દાદા, આ ઉત્તમ બિઝનેસ ઓળખાય કઈ રીતે? દાદાએ એકદમ સરળ શબ્દોમાં સમજાવ્યું, જો, એના માટે આંતરિક મૂલ્ય એટલે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ સમજવું પડે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. આનો સીધો મતલબ છે બિઝનેસની અસલી કિંમત. માર્કેટમાં તો રોજ ભાવ ઉપર નીચે થાય, એ તો થઈ એની એમઆરપી. પણ બિઝનેસની સાચી કિંમત એટલી જલ્દી નથી બદલાતી. સાચો રોકાણકાર એની એમઆરપી પર નહીં, એની અસલી કિંમત પર ધ્યાન આપે છે. તો પછી કોઈ બિઝનેસ ઉત્તમ છે કે નહીં એ કઈ રીતે નક્કી કરવો? દાદા કહે છે કે 4 વસ્તુઓ જોવાની. પહેલું, શું કંપની પાસે એવો કોઈ ફાયદો છે જે બીજા કોઈ પાસે નથી અને જે લાંબો સમય ટકી શકે? બીજું, શું એ સતત અને ભરોસાપાત્ર રીતે પૈસા કમાય છે? ત્રીજું, શું એને ચલાવનારા લોકો કાબિલ અને ઈમાનદાર છે? અને છેલ્લું, શું કંપનીમાં વિશ્વાસનું વાતાવરણ છે? જો આ બધા સવાલોના જવાબ હા હોય તો સમજી લેવાનું કે એ બિઝનેસ ઉત્તમ છે. સારું, આ બધી વાતો તો બરાબર. પણ હવે વાર્તા અર્જુનના સૌથી મોટા ડર તરફ વળે છે. એ ડર જે લગભગ દરેક નવા રોકાણકારના મનમાં હોય છે, કે જો બજાર તૂટ્યું તો શું થશે? અર્જુન એ જ ડર વ્યક્ત કરે છે. પણ દાદા, માની લો કે મેં સારા બિઝનેસમાં પૈસા લગાવ્યા, પણ પછી અચાનક માર્કેટ ક્રેશ થઈ ગયું તો મારા પૈસાનું શું થશે? હું બધું ગુમાવી બેસીશ તો? આ ડર જ તો છે જે લોકોને ખોટા નિર્ણયો લેવા પર મજબૂર કરે છે. દાદા એકદમ શાંતિથી સમજાવે છે, બેટા, 2 શબ્દો વચ્ચેનો ફરક સમજ. એક છે અસ્થિરતા એટલે કે વોલેટિલિટી અને બીજું છે જોખમ એટલે કે રિસ્ક. અસ્થિરતા તો દરિયાના મોજા જેવી છે, જે આવે અને જાય. પણ જોખમ એટલે તારી હોડીમાં કાણું પડવું. જ્યાં સુધી તારી હોડી એટલે કે તેં જે બિઝનેસમાં રોકાણ કર્યું છે એ મજબૂત છે, ત્યાં સુધી ગમે તેટલા મોટા મોજા આવે તો ડૂબીશ નહીં. પોતાની વાતને વધુ વજન આપવા માટે દાદા બફેટના શબ્દો ટાંકે છે. જો, ખુદ વોરેન બફેટ કહે છે કે અસ્થિરતા અને જોખમને એક સમજવાની ભૂલ ક્યારે ન કરવી. લાંબા ગાળાના રોકાણકાર માટે સાચો ખતરો ભાવનું ઉપર નીચે થવું નથી,
પણ ખરાબ બિઝનેસમાં પૈસા લગાવીને હંમેશા માટે ગુમાવી દેવાનો છે. અને પછી દાદા એક જોરદાર વાત કરે છે. જેમ બફેટને હંમેશા અમેરિકાના ભવિષ્ય પર ભરોસો રહ્યો છે, જેને તેઓ અમેરિકન ટેલવિન્ડ એટલે કે અનુકૂળ પવન કહેતા, એ જ રીતે આપણે ઇન્ડિયન ટેલવિન્ડ પર વિશ્વાસ રાખવાનો છે. ભારતનો વિકાસ એ એક એવો અનુકૂળ પવન છે જે સમય જતાં સારી અને મજબૂત કંપનીઓની હોડીને કિનારા સુધી પહોંચાડશે જ. બસ ધીરજ રાખવાની જરૂર છે. આટલી લાંબી ચર્ચા પછી દાદા આખી વાતનો સારાંશ આપે છે. એ અર્જુનને અને આપણને સૌને રોકાણના વિશાળ સમુદ્રમાં રસ્તો બતાવવા માટે એક દિશાસૂચક યંત્ર, એક ધ્રુવ તારો આપે છે. અંતે દાદા કહે છે, અર્જુન, બસ આ 4 નિયમોને તારું રોકાણ હોકાયંત્ર બનાવી લે. પહેલું, રોજબરોજના ભાવ પર નહીં, બિઝનેસની સાચી કિંમત પર ધ્યાન આપ. બીજું, સારા લોકો દ્વારા ચલાવવામાં આવતા સારા બિઝનેસમાં જ પૈસા લગાવ. ત્રીજું, જ્યારે માર્કેટ ગભરાય ત્યારે ડરવાની જગ્યાએ તક શોધ. અને ચોથું, ભારતની વિકાસ ગાથા પર ભરોસો રાખ. જ્યારે પણ મનમાં શંકા થાય ત્યારે આ 4 નિયમો તને સાચો રસ્તો બતાવશે. અને વાત પૂરી કરતા પહેલા દાદા અર્જુનને એક છેલ્લી પણ સૌથી મહત્વની વાત કહે છે. એક વાત હંમેશા યાદ રાખજે. જે વસ્તુની તને ફક્ત ઈચ્છા છે, એને મેળવવા માટે જે વસ્તુની તને ખરેખર જરૂર છે એને દાવ પર લગાવવી એક ગાંડપણ છે. રોકાણનો હેતુ જરૂરિયાતો પૂરી કરવાનો છે, બિનજરૂરી ઈચ્છાઓ પાછળ જુગાર રમવાનો નથી. તો આ ચર્ચા આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. દરેક રોકાણકારે પોતાની જાતને પૂછવું જોઈએ, જ્યારે તેઓ રોકાણ કરે છે ત્યારે તેઓ સ્ક્રીન પર દેખાતા કોઈ નંબર કે ટિકરને ખરીદી રહ્યા છે કે પછી એક જીવંત, ચાલતા ફરતા બિઝનેસમાં હિસ્સેદારી ખરીદી રહ્યા છે. આ એક સવાલનો જવાબ તમારી રોકાણની આખી સફરને નવી દિશા આપી શકે છે.